One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ઘટનાની. આમ તો એ જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે, સતત રોજબરોજ કોઈક ને કોઈક નવી અપડેટ સામે આવે છે, કારણ કે તપાસનો દોર ખૂબ વધારે તીવ્રતાથી શરૂ કરવામાં આવ્યો છે. દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. અને જે રીતે મેં વાત કરી હતી કે કોઈ પણ જો શંકાસ્પદ વ્યક્તિ પણ લાગે છે તો તેની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવે છે. કારણ કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ઘટના પછી જ્યારે તપાસ કરવામાં આવી તો જે ઘટસ્ફોટ સામે થયો હતો કે આ માત્ર એક હુમલો નહોતો, ઘણા બધા હુમલાઓ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, ઘણા બધા બોમ્બ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. ભારત દેશની ઘણી બધી જગ્યાઓ તેમના ટાર્ગેટમાં હતી અને એક મોટા પાયે આતંકવાદનું જે આખું ષડયંત્ર છે એ આખું તૈયાર થઈ રહ્યું હતું. અને દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના છે એ એમાંનું એક પગલું હતું. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈને ફરી એક નવી અપડેટ સામે આવી છે. આપણે જાણીએ છીએ કે ઘટનામાં જે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી હતો ડોક્ટર ઉમર, તેનો એક વિડીયો સામે આવ્યો છે. 10 નવેમ્બરે જે આ દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી તેમાંનો જે આતંકવાદી હતો જેણે આત્મઘાતી હુમલો કર્યો હતો, જે કારમાં બેઠેલો હતો, એનું નામ હતું ડોક્ટર ઉમર. તેનો એક વિડીયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણે જો વાત કરીએ તો આતંકવાદીએ વિસ્ફોટ કર્યા પહેલા આ વિડીયો છે તે શૂટ કર્યો હતો અને આ વિડીયોમાં પોતે ઇંગ્લિશ ભાષામાં વાત કરી રહ્યો છે અને પોતાની જે યોજના છે, પોતે જે આત્મઘાતી હુમલો કરવાનો છે એ વિશે પોતે એમાં એક માહિતી આપી રહ્યો છે. એમાં એણે વિડીયોમાં અંગ્રેજીમાં વાત કરી છે. તેમાં એણે એવું કહ્યું છે કે એક વાત કે જે સમજાતી નથી કે શહીદ થવા માટે ઓપરેશન એટલે કે મોર્ટરડમ ઓપરેશન એ સુસાઇડ હુમલો નથી. એને લઈને અનેક વિરોધાભાસો ચાલે છે. જોકે મોર્ટરડમ ઓપરેશન માટે માનવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ નિશ્ચિત રૂપે કોઈ જગ્યા પર નિશ્ચિત સમય પર જીવ ગુમાવે છે. એટલે ડોક્ટર ઉમર આતંકવાદી પોતે એમાં એક્સપ્લેન કરી રહ્યા છે કે જે આત્મઘાતી હુમલો એ કરવા જઈ રહ્યા છે એને લઈને કયા બધા મિસકન્સેપ્શન્સ ચાલી રહ્યા છે. એ કોઈ સુસાઇડ હુમલો નથી, એ રીતની વાત એમાં પોતે કરી રહ્યો છે. એક અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આપણા મનમાં એક એવો વિચાર હોય કે કોઈ પણ વ્યક્તિનો જો તમારે બ્રેઇન વોશ કરવો છે તો એ વ્યક્તિ જો અભણ હશે, એ વ્યક્તિ ભણેલો નહીં હોય, તો તમે એનો બ્રેઇન વોશ ખૂબ સરળતાથી કરી શકો છો, કારણ કે એને કોઈ બીજા વિચારો નથી આવવાના. એ તમારી સામે કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ્સ નહીં કરી શકે. પણ અત્યારે જે આતંકવાદનું આ જે આખું વ્હાઇટ કોલર આતંકવાદી જે સંગઠન ઝડપાયું છે એ બધા તો ડોક્ટરો હતા. અને એ સિવાય પણ કેટલા એવા આતંકવાદીઓના નામ આપણી સામે આવી ચૂકેલા છે કે જેઓ એન્જિનિયર હશે, ડોક્ટર હશે, ખૂબ મોટી યુનિવર્સિટીમાંથી તેઓ અભ્યાસ કરીને આવી ગયેલા છે. તેમ છતાં તે લોકો આ રીતે આપણે કહીએ ને કે ધર્મના નામે, મઝહબના નામે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જતા હોય છે અને માત્ર એક વિચાર, એક વાક્યના લીધે હજારોની તાદાદમાં લોકોને મારવા માટે લોકો નીકળી પડતા હોય છે. અને આજે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે એમાં તો આખું સંગઠન મોટાભાગના ડોક્ટરો હતા. ડોક્ટર શાહીન, ડોક્ટર ઉમર, બધા જ લોકો ડોક્ટરો હતા. એટલે કે વ્હાઇટ કોલર આતંકવાદી આખું સંગઠન છે એ ચલાવવામાં આવી રહ્યું હતું. ડોક્ટર ઉમરનો જે આ વિડીયો છે પોતે એક્સપ્લેન કરી રહ્યો છે કે આત્મઘાતી હુમલો શું છે, એની યોજના શું હતી, એની પણ એમાં વાત કરી રહ્યો છે. હુમલાની તપાસમાં એક બીજો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. NIA એ રીતે ખુલાસો કર્યો છે કે જે વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલર હતું એ લોકો પહેલા ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરીને હુમલો કરવાના હતા. હમાસની શૈલીમાં ભારત પર એ લોકોની હુમલો કરવાની તૈયારી હતી. 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પર આખું ષડયંત્ર આધારિત હતું. એટલે ડ્રોન અને રોકેટથી ભારતની અમુક જગ્યાઓ પર એ લોકો હુમલો કરવાની તૈયારીઓ કરવાના હતા. એ રીતની વાત અત્યારે NIA દ્વારા કરવામાં આવી છે. એ સાથે જેણે વધુ માહિતી આપી છે કે ડોક્ટર ઉમર ઉન નબીના, તેનો જે સહયોગી હતો જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશ, તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોતે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે. NIA 4 દિવસ પહેલા શ્રીનગરથી તેની અટકાયત કરી હતી અને આ દરમિયાન દાનિશને નાના ડ્રોન અને હથિયારોના ઉત્પાદનમાં સંશોધિત કરવાનો એનો ટેકનિકલ અનુભવ હતો. તેણે જ ડોક્ટર ઉમરને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી અને આતંકવાદી હુમલાઓ કરવા માટે ડ્રોન અને રોકેટ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જે દાનિશ હતો આતંકવાદી, એ ડોક્ટર ઉમરનો સહયોગી હતો. તેણે જ ડોક્ટર ઉમરને ટેકનિકલ બધી સહયોગ પૂરો પાડ્યો હતો અને પોતે ડ્રોન વિકસાવી રહ્યો હતો, કારણ કે ભારત પર ડ્રોનથી હુમલો કરવાનું એમનું આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું.
તે લોકો મોટી બેટરીઓ અને કેમેરાથી સજ્જ હોય એવા ડ્યુટી ડ્રોન વિકસાવી રહ્યા હતા, જે ભારે વિસ્ફોટકો હતા. NIA મોડ્યુલના બાકી સભ્યો અને ટેકનિકલ સપોર્ટ નેટવર્કને ઓળખવા માટે પણ હજુ કામ કરી રહી છે. જે 10 નવેમ્બરે હુમલો થયો, 15 લોકો મૃત્યુને ભેટ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે વિસ્ફોટના મુખ્ય આરોપી આમિર રશીદ અલીને 10 દિવસ NIAના કસ્ટડીમાં મોકલ્યો છે અને એજન્સીના જણાવ્યા અનુસાર પંપોરનો રહેવાસી આમિર એ વ્યક્તિ છે કે જે છેલ્લે ડોક્ટર ઉમરની સાથે સંપર્કમાં હતો. છેલ્લે જેણે ડોક્ટર ઉમરનો સંપર્ક કર્યો હતો એ આ વ્યક્તિ હતો અને હાલ તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સૌથી પહેલા તો ડોક્ટર ઉમરનો જે વિડીયો સામે આવ્યો છે, આતંકવાદી ઉમરનો જે વિડીયો સામે આવ્યો છે, તેના પર નજર કરીએ. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have એ સિવાય પણ ઘણી બધી અપડેટ્સ સામે આવી રહી છે. સતત આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. 15 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારે ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ લોકોને એ ડર છે કે હજુ આવા ચોંકાવનારા ખુલાસાઓ કેટલા આમાં સામેલ હશે અને કઈ રીતની હજી બાબતો સામે આવવાની બાકી છે, એવા પણ ઘણા બધા સવાલો મનમાં થઈ રહ્યા છે. સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.